હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશું. સૌપ્રથમ પહેલાં તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. જો મિત્રો, આપણે આવી ગયા છીએ વાડીએ. અત્યારે વાગી ગયા છે 11 અને આપણે આવી ગયા વાડીએ, કેમ કે વાડીએ વાવવાનું કામ ચાલુ છે. એક વાડી અડધી વવાણી છે અને અડધી વાવવાની બાકી છે, કેમ કે અડધી વાડીમાં ખાડો આવતો છે એટલે વરસાદનું પાણી ભરાનું હોય એટલે ના હજી વવાય એવું થયું નથી. અને બાકી બીજી વાડીએ વાવવાનું કામ ચાલુ છે અને આપણે આવી ગયા છીએ બીજી વાડીએ. ત્યાં કપા પાડવાનું કામ ચાલુ છે એટલે આપણે એ વાડી આવી ગયા છીએ. ત્યાં કપા પાડવાનું કામ ચાલુ છે. તો કપા પાડવાનું કામ ચાલુ છે અને બાકી જો આ છે આપણી શેવડી અને આ વાડી આપણે વાવવાનું છે. જો અડધી વાડી વવાઈ ગઈ છે અને અડધી વાડી વાવવાનું બાકી છે. બાકી જો આપણું હળદરને બધું પડ્યું છે, આંબો પડી ગયેલો છે અને બાકી જો કવામાં નવા નીર આવી ગયા છે. તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો, આપણે લઈ લીધી છે ગાડી અને આપણે જઈએ છીએ બીજી વાડીએ. જ્યાં વાવવાનું ચાલુ છે એ વાડી આપણે જવાનું છે. બાકી જો આપણે ગાડી લઈ લીધી છે, ગાડી લઈને જઈએ છીએ. જો મિત્રો, વાડી આવી ગઈ છે. વાવવાનું ચાલુ છે એ વાડી આપણે આવી ગયા છીએ અને જો વાવવાનું ચાલુ થઈ ગયું છે. તો ત્યાં વાવવાનું તો નહીં પણ રફતો આંકવાનું કામ ચાલુ છે, કેમ કે આમે વવાય એવું નથી પણ બળગિયાથી વાવીએ છીએ એટલે કે આમ આગળ વાવતા જ આવી પછી થોડુંક વવાઈ જાય એટલે રફતો આંકી નાખ્યું. એટલે વરસાદ આવ્યો હોય તોય વાંધો નહીં અને વરસાદ ન આવે ત્યાં સુધીનો આગળનો બધું વહારતું જાય એટલે એવી રીતે વાવીએ છીએ. તો મિત્રો, આવી રીતે વાવવાનું કામ ચાલુ છે ને કોમેન્ટ કરજો કે મેં વાવી દીધું કે નહીં. બાકી જો 32 નંબર સિંગ વાવવાનું કામ ચાલુ છે. જો મિત્રો, આવી રીતે વાવવાનું કામ ચાલુ છે. થોડુંક વાવતા જાય અને રફતો આંકતા જાય, થોડુંક વાવતા જાય ને રફતો આંકતા જાય, કેમ કે વરસાદ આવ્યો હોય તો રફતો હાલે નહીં અને રફતો તો આંકવો જ પડે. એટલે ક્યાં સુધીમાં વરસાદ ન આવે તો આ આગળનું છે એ બધું વહારતું જાય અને વરસાદ આવે તોય કાંઈ વાંધો નથી. બાકી જો વાવવાનું કામ ચાલુ છે. જો મિત્રો, આવી રીતે રફતો આંકવાનું કામ ચાલુ છે. વવાઈ જાય એની ઉપર રફતો આંકવો પડે અને પછી એની ઉપર પાટ આંકવાનો એટલે દાણા બધા દટાઈ જાય. બાકી જો ઉપાડો પાડે છે. બળદનો વાવણીઓ અહીંયા પડ્યો છે. બાકી જો હાંકવાનું ચાલુ છે. બિયારણનું બાસકું પડ્યું છે. હવે 2 મણ જેટલું બિયારણ છે. બાકી એટલી વાડીમાં થઈ રહે છે 2 મણ બિયારણ. બાકી બીજી વાડી હજી વાવવાનું બાકી છે, ત્યાં અડધી વાડી વાવવાની બાકી છે. છાંટા ચાલુ થઈ ગયા છે એટલે આપણે જો છત્રી ખોલીને બેસી ગયા છીએ, કેમ કે બિયારણ પલ્લે નહીં એટલે. બાકી જો બળગિયા તો હજી ચાલુ જ છે. છાંટા ચાલુ થયા છે તોય બળગિયા તો ચાલુ જ છે. ને બાકી જો બિયારણ અહીંયા પીડ્યું છે. આપણે બિયારણ પલ્લે નહીં એટલે છત્રી લઈને ઊભા છીએ. બળદ હાલે છે જોવો મિત્રો. આપણે આવી ગયા છીએ મિત્રો બીજી વાડીએ. જુઓ, આ વાડીમાં શેવડી છે, એ વાડી આપણે આવી ગયા છીએ. બાકી જો આ કપા પારવાનું કામ ચાલુ છે. બાકી આપણો હળદર ને એવું શેડમાં પડ્યું છે અને બાકી જુઓ શેવડી આપણી આવી કંઈક છે. જો મિત્રો, કપા પારવાનું કામ ચાલુ છે. બાકી જો કપા આપણો ઉડો છો છે. 4 પાંદડે છો છે જે કપા તો.
બાકી પારવાનું તો કામ ચાલુ જ છે. કાંઈ પ્રોબ્લેમ નથી એવું લાગે છે દવાની કે દવા બાકી ખાતર તો એકવાર નાખી દીધું છે. બાકી જુઓ આવી સિંગ છે, દવા છાંટવાની હજી જરૂર નથી અને એકવાર તો ખાતર આપી દીધું છે એટલે એનું કાંઈ ટેન્શન નથી. બાકી જુઓ બધા આપણી શરડી છે અને જુઓ ઓલા પણ બધા કપા પારે છે, કપાય પારવાનું ચાલુ જ છે. બાકી જુઓ આ તમને પાછળ સુધી બતાવી ત્યાં અને જુઓ આપણી આ લીલું બતાવી એ આપણો શેડો છે અને એની પાછળ તે આપણી ઓળાની જ સિંગ છે અને બાકી ઘરની બાજુમાં તે ઓળાની સિંગ છે એટલે લગભગ 15-20 વીઘાની ઓળાની સિંગ છે. જો મિત્રો આ ઓળાની સિંગ છે. બાકી ઢાળીઓ બતાવી ના આપણે ભેહું ને એવું બાંધવી છે. બાકી જો આ ઓળાની જ સિંગ છે. સાહ બહુ લાંબો છે એટલે તમને કેમેરામાં તો નહીં આવે. જો આવી રીતે આવી કંઈક આપણી ઓળાની સિંગ છે મિત્રો. બાકી ઓળાની સિંગનો હજી 1.5-2 મહિના જેવું છું, હજી 1-1.5 મહિના જેવી વાર લાગશે પછી ઓળા થઈ જશે. એટલે શ્રાવણ મહિનામાં ઓળા નીકળશે એવું લાગે છે. બસ શ્રાવણ આજુબાજુમાં ઓળા નીકળશે. તો હજી સિંગમાં કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ જાતનો રોગ નથી. એકવાર ખાતર નાખી દીધેલું છે. બાકી જો વરસાદ બહુ પડ્યો તોય તે આમ સિંગ બહુ પીળી તો નથી પડતી. બાકી જુઓ આપણે ઢાળિયાની આગળની વાડી છે. એટલે આ વાડીમાં આપણે કળી હતી, કળી આપણે બધી લઈ લીધી અને બાકી તો આ વાડી આખી ખાલી છે. આ વાડીમાં કેળ સોંપવાનો વિચાર છે. આ વાડી અને ઘરની બાજુની વાડી બે વાડી ખાલી છે, એમાં કેળ સોંપવાનો વિચાર છે. પણ હવે જોઈએ હવે કઈ વાડીમાં કેળ થાય અને બાકી આવું આયોજન છે મિત્રો. કેળ બાકી જો આ ઓળા છે ને આ એની નજીકની બંને એક જ વાડીમાં છે પણ બે અલગ અલગ ભાગ પાડેલા છે. અડધે સુધી ઓળા વાવી દીધેલા છે અને આ અડધેથી કળી વાવી હતી એટલે આમ જમીન અત્યારે ખાલી છે પણ ટૂંકમાં આમાં આપણે કેળ સોંપવાનો છે, કેળ સોંપવાનો વિચાર છે. બાકી જો ઢાળિયું તમને હવે નજીકથી બતાતું હશે ત્યાં આપણી ભેહું બાંધવી છે. ભેહું માટે આપણે થોડુંક ઘાસ કરેલું છે, જે હાથી ઘાસ નથી કહેતા એ ઘાસ છે. તો એટલું આપણે હાથી ઘાસ કરેલું છે ભેહું માટે. જુઓ આવી રીતે આપણું ઘાસ છે ને બાકી આ વાડીમાં શેરડી છે અને એનાથી આગળ ઓળાની સિંગ વાવેલી છે. તો 6 વાગી ગયા છે અને જો વરસાદ આવી ગયો છે. આપણે વાવવાનું કામ ચાલુ હતું એટલે આપણે બળજા છોડી નાખ્યા છે. 8 વીઘાનું વાવવાનું હતું એમાં 7-8 દંતાળવા બાકી રહી ગયું છે. બળજા તે થાકી ગયા હતા, સવારથીના બળજા હાલતા હતા. બાકી જો વરસાદ બંધ નથી રહેતો. જો અત્યારે પાછા સાટા ચાલુ થઈ ગયા છે. જો સાટા ચાલુ થઈ ગયા છે અને બાકી જુઓ આપણું ટ્રેક્ટર આવી પડ્યું છે, વાવણીઓ જોડીને કમ્પ્લીટ કરેલું છે. જો વરસાદ રહે ને ટ્રેક્ટર હાલે એવું થાય તો બાકી ટ્રેક્ટરથી બાકાજીકી બોલાવી દેવાની છે. બાકી જુઓ વરસાદ તો રહેવાનું નામ નથી લેતો. વરસાદ તો ચાલુ જ છે, સાટા બાટા બધું ચાલુ જ છે. જુઓ ને બાકી જુઓ આપણું નાનું ટ્રેક્ટર મિની ટ્રેક્ટર તે અહીંયા પડ્યું છે. મિની ટ્રેક્ટર ક્યાંય હાલતું નથી. મિની ટ્રેક્ટર હાલે તોય આપણે હમણાં બાકાજીકી બોલાવી દેવી. મિની ટ્રેક્ટર ક્યાંય હાલે એવું લાગતું નથી. બાકી જુઓ આ વાડીમાં તો 2 દિવસ પહેલાં સિંગ વવાઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ છે. જુઓ ખડઈ બધું બળી ગયું છે. ખડમાં તે ખડની દવા નાખી દીધી છે એટલે બધું ખડઈ બળી ગયું છે. બાકી જુઓ
વરસાદ તો ચાલુ જ છે. વરસાદ તો આપણે બેસી ગયા છીએ ટ્રેક્ટરમાં, કેમ કે ટ્રેક્ટરની છત્રી છે એટલે સાટાને એવું કંઈ લાગતું નથી. અને છત્રીમાં ટ્રેક્ટરમાં આપણે બેસી ગયા એટલે છત્રી છે એટલે સાટાઈ નથી લાગતા. અને વરસાદ જોવાની મજા આવે. જુઓ મિત્રો, વરસાદ જોવાની મજા આવે એટલે આપણે ટ્રેક્ટરમાં બેસી ગયા છીએ. અહીંયા સાટાને એવું કંઈ લાગતું નથી એટલે આપણે ટ્રેક્ટરમાં બેઠા હવે આપણે વરસાદ જોવી અને વરસાદ રહે પછી આપણે ઘરે જઈએ. વરસાદ આપણને ઘરે નહીં જવા દે એવું લાગે છે. વરસાદ વધતો જાય છે. બાકી જુઓ ફાધર તેના ઊભા છે માંડવામાં, વરસાદ ન લાગે એટલા માટે. અને હું જુઓ અહીંયા ટ્રેક્ટરમાં હું બેઠો છું. બાકી વરસાદ વધે જ છે. જુઓ મિત્રો, આવો કંઈક વરસાદ પડે છે. જુઓ ખેતરોમાં પાણી ભરાઈ જાય એવો વરસાદ આવ્યો આજે તો. વરસાદ રહી ગયો છે અને જુઓ તડકી નીકળી છે. બાકી જુઓ તમે વાતાવરણ જુઓ, તડકી નીકળે એટલે બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. બાકી જુઓ ચંપલ તે સેન્ડલ આપણા પહેરાય એમ નથી, કેમ કે આપણે વાડીમાં હાલવી છે એટલે આપણા ચંપલ તે પહેરાય એવું નથી, એ આપણે હાથમાં લેવા પડશે. બાકી જુઓ હવે આપણે મિત્રો ઘરે જ આવી છીએ. વરસાદ રહી ગયો છે તો મિત્રો આપણે જ આવી છીએ હવે ઘરે. તો મિત્રો આપણી ઘરની નજીક જે વાડી છે એમાં ઓળાની સિંગ છે એ છે. અને બાકી જુઓ આમાં તો આપણે બાજરી વાવવાની જ છે. એની આગળની વાડી છે ને પછીની એમાં આપણે સિંગ અત્યારે વાવી દીધી છે. જુઓ મિત્રો અત્યારે વરસાદ રહી ગયો છે અને આપણે સેવી ફોર વ્હીલ ઉપર, ફોર વ્હીલ લઈને આપણે જવાનું છે બહાર. તો મિત્રો આપણે ફોર વ્હીલ લઈને કઈ બાજુ જાવી છીએ અને શું કામ જાવી છીએ તો મિત્રો એ જોવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. તો ચાલો આપણે ફોર વ્હીલ લઈને નીકળીએ. જુઓ મિત્રો અત્યારે આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને જુઓ કાકા હાકે છે ફોર વ્હીલ, કાકા ડ્રાઇવિંગ કરે છે. તો મિત્રો આપણે કઈ બાજુ જઈએ એ જોવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હાલો તો હવે આપણે જઈએ. તો મિત્રો અત્યારે આપણે રોડ ઉપર આવી ગયા છીએ. બાકી જુઓ ખોડિયારમાંનું મંદિર બતાવી છે તમને. બાકી જુઓ નેરામાં ધીમું ધીમું પાણી જાય છે. તો મિત્રો આપણે કઈ બાજુ જઈએ એ જોવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. જો મિત્રો અત્યારે આવી ગયા છે આપણે વાડીએ. તમને એમ હશે કે આ ફોર વ્હીલ લઈને કઈ બાજુ જતા હશે, કે ક્યાંય ગામત્રે જતા હશે, તો કે ના, તો નાના મિત્રો આપણે આવ્યા છીએ વાડીએ. ફોર વ્હીલ લઈને આપણે વાડીએ જ આવ્યા છીએ. અને જુઓ આપણી ફોર વ્હીલ ક્યાં પડી છે અને જુઓ આપણે જ આવી છીએ આગળ. તો મિત્રો આપણે ફોર વ્હીલ લઈને વાડીએ શું કામ આવ્યા એ જોવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ને બાકી જુઓ આપણે આગળ જ આવીએ છીએ. આપણી જાહેર છે અને આમાં આપણો કપાસ છે અને એથી આગળ ડેમ છે. તો મિત્રો આપણે ફોર વ્હીલ લઈને વાડીએ શું કામ આવ્યા એ જોવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. જુઓ મિત્રો આપણે આવી ગયા ડેમમાં. બાકી જુઓ ડેમમાં પાણી ભર્યું છે અને આપણા દુજાઈ તે આવું પાણીના કાંઠે છે. અને બાકી જુઓ આવું કોઈક વાતાવરણ છે ડેમનું. અને આપણી ફોર વ્હીલ આ ધારની પાછળ પડી છે એ તમને નહીં બતાવે, કેમ કે ધાર આગળ આવી ગઈ છે એટલે. બાકી જુઓ કાકા સા પાણી લાવ્યા છે એટલે બધા સા પાણી પીવે છે. બાકી જુઓ આપણા દુજ્જા છે. તો મિત્રો ફોર વ્હીલ લઈને શું કામ આવ્યા ડેમમાં એ તમને હવે થોડો ઘણો આઈડિયા આવી ગયો હશે. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો આપણે આ દુજ્જા છે એ ડેમમાં છે. ડેમ આખો ભરાય તો આપણા દુજ્જા ડૂબી જાય અને ડેમ ન ભરાય ત્યાં સુધી આપણા દુજ્જા ચાલુ રહેશે. બાકી ડેમ રાતમાં ભરી દે તો આપણા દુજ્જાનું કામ પૂરું થઈ જાય. બાકી જુઓ આવા કંઈક દુજ્જા છે અને આવો ફાલ બેઠો છે, ફૂલ બૂલ બધું ઉઘડે છે. બાકી જુઓ આવા દુજ્જા છે. ડેમની જમીન રહે એટલે ખડતું હશે મિત્રો. તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને જુઓ આખી ફોર વ્હીલ દુજ્જાની ભરી છે. અડધા તો ઉતારી લીધા છે. વિડીયો શૂટ કરવાનો ટાઈમ ન રહ્યો એટલે આપણે અત્યારે વિડીયો ઉતાર્યો છે. બાકી
તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ.